માંડવીનગર શિક્ષક ભવન ખાતે વિકસિત ભારતનો અમૃતકાળ સેવા સુશાસન ગરીબ કલ્યાણના 11 વર્ષીય અનુસંધાનના વિકસિત ભારત સંકલ્પ સભા ગુજરાત રાજ્યકક્ષા માનનીય મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ સાહેબના અધ્યક્ષસ્થાને યોજાશે। અમદાવાદમાં પ્લેન ક્રેશમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું અને અન્ય નામી અનામી નાગરિકોનું પ્લેન ક્રેશમાં અવસાન થયેલ છે। તેમની આત્માને શાંતિ મળે તે માટે 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું। આ પ્રસંગે સુરત જિલ્લા ભાજપ પ્રમુખ ભરતભાઈ રાઠોડ તેમજ પ્રદેશમાંથી મુખ્ય વક્તા તરીકે સુરત શહેર વોર્ડ નંબર 10ના યુવા મોરચાના યશભાઈ ઓઝા તેમજ કાર્યક્રમના અધ્યક્ષ કુંવરજીભાઈ હળપતિએ 11 વર્ષના સુશાસનની વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી અને ઘણા સમયથી ચાલતી ફ્રી સીપ કાર્ડ યોજના કેટલાક કારણોસર બંધ કરેલ છે તે માટે મજબૂત નિર્ણય લઈ ફરી પાછી ફ્રી શાપ કાર્ડ યોજના ચાલુ કરે, જેનાથી મારા આદિવાસી ભાઈઓને લાભો થશે। જે બાબતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ખૂબ ખૂબ આભાર માનું છું। માંડવી ખાતે ટીચર સોસાયટીના હોલની અંદર ભારતીય જનતા પાર્ટીના અને ખાસ કરીને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના સુશાસનના 11 વર્ષ સુધી જે કાર્ય થયા છે તેની સિદ્ધિ માટે અને એને વાગોળવા માટે અહીંયા અમે ઉપસ્થિત થયા હતા। સૌપ્રથમ પહેલાં મારે દુઃખની સાથે કહેવું જોઈએ કે વિમાનમાં દુર્ઘટના બનીને એમાં ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબ દુઃખદ અવસાન થયું અને તેમને 2 મિનિટનું મૌન પાડીને અમે આજની સભા ચાલુ કરી હતી। ગુજરાતની અંદર જે ઘણા વર્ષોથી ફ્રી સીપ કાર્ડ ચાલતી હતી તે ફ્રી સીપ કાર્ડ યોજના કેટલાક કારણોસર ગુજરાત સરકારે બંધ કરી હતી અને એમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ઝોનની અંદર જે કેટલાક ગોટાળા હતા તે ગોટાળાઓને દૂર કરવા માટે ખાસ ગુજરાત સરકારે અમુક નિયમો બનાવ્યા અને નિયમો બનાવીને ફરી પાછા મારા આદિવાસી વિદ્યાર્થી ભાઈ બહેન ફ્રી સીપ કાર્ડ લઈને એ પોસ્ટ મેટ્રિક અભ્યાસ પૂર્ણ કરે, વિવિધ ક્ષેત્રમાં અભ્યાસ પૂર્ણ કરે તે માટે પણ અદ્ભુત નિર્ણય લેવાયો છે। જે માટે હું ગુજરાતના મુદ્દો અને મુક્કમ સભાના મુખ્યમંત્રી ભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલને આભાર વ્યક્ત કરું છું। 11 વર્ષની સુશાસનની વાત કરીએ તો આ ગુજરાત એક રાજ્ય એવું છે કે આખા હિન્દુસ્તાનમાં સૌ પ્રથમ પહેલાં ફ્રી સીપ કાર્ડ જો કોઈ આપ્યું હોય તો તે ગુજરાત સરકારે આપ્યું હતું। આવી કોંગ્રેસની સરકારમાં પણ આવી યોજના નહોતી। એવી અદ્ભુત યોજનાઓ નરેન્દ્રભાઈ મોદી સાહેબના શાસનમાં આખા હિન્દુસ્તાનમાં અને ગુજરાતમાં એવી યોજના આવીને તેને કારણે આજે મહિલાઓ પણ સશક્ત બની રહી છે। ગુજરાતની અંદર સેમિકન્ડક્ટરની વાત કરીએ તો સેમિકન્ડક્ટર આવવાને કારણે આજે ગુજરાત રોજગારીમાં પ્રથમ નંબર આવી ગયો છે અને હિન્દુસ્તાન સેમિકન્ડક્ટરની અંદર કોઈ જગ્યા નહોતી તે આજે બીજા નંબર પર આવી છે અને એના કારણે હું ચોક્કસ કહી શકું કે આવનારા દિવસોમાં ગુજરાત 2047 પહેલાં એટલે કે મુદ્દોને મક્કમ સભાના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની જે દીર્ઘ દ્રષ્ટિ છે તેને કારણે 2035 સુધીમાં ગુજરાત વિકસિત ભારત બનશે, એમાં કોઈ શંકાનું સ્થાન નથી। આ પ્રસંગે ઝોન પ્રભારી રાજેશભાઈ પટેલ, સુરત જિલ્લા મહામંત્રી જીગરભાઈ નાયક, માંડવીનગર પ્રમુખ પ્રિતેશભાઈ રાવળ તથા માંડવી તાલુકા પ્રમુખ અનિલભાઈ ચૌધરી, નિમેશભાઈ શાહ તેમજ સંગઠનના હોદ્દેદાર, ચૂંટાયેલા સભ્યો, મોરચાના હોદ્દેદાર, સંયોજક તથા ભાઈઓ બહેનો અને યુવા મિત્રો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા। ત્યારબાદ કમલેશભાઈ પટેલ વિકસિત ભારત 2047 માટે સંકલ્પ લેવડાવ્યો। અમીરસિંહ ચૌહાણ, માંડવી।